ધનસુરા તાલુકાના કીડી ગ્રામ પંચાયતના વહીવટ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે ખળભળાટ મચી ગયો છે। સ્થાનિક રહીશ મકવાણા પૂનમસિંહે સરપંચ અને પંચાયત સંચાલન વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી સનસનીખેજ આક્ષેપો કર્યા છે। ફરિયાદમાં જણાવાયું છે કે ગૌચર જમીનનો દુરુપયોગ, રોડ ગટરના અધૂરા કામો અને સરકારી આવાસ યોજનામાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી છે। એટલું જ નહીં, કેટલાક કામો તો માત્ર કાગળ પર દર્શાવી તેના નાણાં ઓળવી લેવામાં આવ્યા હોવાની અને લાભાર્થીઓ પાસેથી રૂપિયા લેવાયા હોવાનો દાવો કરાયો છે। સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો કામો થયા જ નથી તો બાંધકામ વિભાગ અને ટીડીઓ દ્વારા આ બિલોનું પેમેન્ટ કઈ રીતે મંજૂર કરવામાં આવ્યું? શું તપાસના નામે માત્ર લીપાપોતી થશે કે પછી તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે? આ મામલે હવે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે।